નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 12 ફેબ્રુઆરી 2025ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસનો જે ખેડૂતે સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે જોરદાર તેજી અને આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે શું બજાર ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ટૂંકી વટઘટે બે તરફથી ભાવ અથડાઈ રહ્યા છે અને હાલના તબક્કે કપાસની ગ્રાહકી બહુ ઓછી છે અને રૂની બજારમાં પણ સુધારો થયો હોવાથી કપાસના બજારમાં પણ ઘટતી અટકી છે અને આગળ ઉપર હવે કપાસિયા સીડ અને ખોળમાં કેવી ડિમાન્ડ રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને રૂની બજારમાં ઘટિયા ભાવથી 200 રૂપિયાનો સુધારો છે અને ભાવ 53,500ની સપાટી પર પહોંચ્યા હતા અને રૂની બજારમાં આગળ ઉપર હવે લેવાયેલી કેવી આવે છે તેના ઉપર આ બજારનો આધાર રહેલો છે અને ગુજરાતમાં શંકરનો ભાવ 3.8 માઇકનો 200 રૂપિયા વધીને 53,000 રૂપિયાથી 53,500 હતા। ખાંડીએ 50 રૂપિયા વધીને 40,000થી 40,200 હતા। તો કાલે કપાસના ભાવમાં મોટો સુધારો થાય તેવી ધારણા છે। તો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1301 થી 1490 રૂપિયા, અમરેલી 970 થી 1467 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1470 રૂપિયા, જસદણ 1325 થી 1485 રૂપિયા, બોટાદ 1200 થી 1506 રૂપિયા, ભાવનગર 1240 થી 1447 રૂપિયા, જામનગર 1000 થી 1500 રૂપિયા, બાબરા 1415 થી 1515 રૂપિયા, જેતપુર 1027 થી 1438 રૂપિયા, વાંકાનેર 1200 થી 1543 રૂપિયા,